છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ગેરકાયદેસર ખનનને કારણે ખેડૂતો પારાવાર નુકસાની ભોગવવા માટે મજબૂર બન્યા છે। સફેદ સોના જેવી કિંમતી રેતીની ભારે માંગ વચ્ચે રેતીનું બેફામ ખનન થઈ રહ્યું છે। બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામમાં ચોમાસામાં પ્રતિબંધ હોવા છતાં પણ અગાઉથી સંગ્રહ કરાયેલી રેતીનું વોશિંગ મોટા પાયે ધમધમી રહ્યું છે। આ વોશિંગ પ્લાન્ટ્સમાંથી નીકળતો કાપ, માટી અને પથ્થરો કુદરતી કોતરોમાં આડેધડ ઠાલવવામાં આવી રહ્યો છે, જેને કારણે વરસાદી પાણીના કુદરતી પ્રવાહ રૂંધાયા છે, જેથી પૂરના પાણીનો નિકાલ થતા નથી અને ખેતરોમાં ફરી વળે છે। ખેડૂતો છેલ્લા 4 વર્ષથી પરેશાન છે। વારંવાર ફરિયાદ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરાતી નથી, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। નુકસાન ભોગવવા મજબૂર ખેડૂતોએ ભૂમાફિયાઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે। મારા ખેતરે જે વાવેતર હતું એ બધું ધોવાણ થઈ ગયું છે અને આ કોતેડો પુરાણ થઈ ગયું છે। એને પારા માર્યા છે એટલે પારાને લીધે બધું વાગે છે। એટલે સીધું અમારે 3 ખેતરો છે, 3 ભાઈ ના એ 3 ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને જે વાવેતર કરીએ છીએ એ ધોવાણ થઈ જાય છે। કોતેડાને સાફ કરવા કહે છે તો કોતેડું સાફ કરતા નથી અને કોતેડું આવડે કીધું હતા કે હવે કરી નાખશું, હવે કરી નાખે તો અમારે જે નુકસાન થયું તેની ભરપાઈ કોઈ કરે। અહીંયા રેતી પ્લાન 4 વર્ષ આવે છે। એના પહેલા અમારું સારી રીતે જીવન અમે વ્યતીત કરતા હતા, અમારા છોકરાને ભણાવતા હતા અને કોઈ અમે જાતની તકલીફ નહીં હતી। પણ એ પ્લાન આવ્યા પછી, રેતી પ્લાન આવ્યા પછી અહીંયા કોતર નજીકમાં આવેલો છે તો આ રેતી પતરા એવું કઈ પુરાણ કરીને રેતીનું ધોવાણથી પુરાણ થઈ ગયો છે અને જે કોતર ઓળો હતો એના ઘણું બધું હકડું કરી નાખ્યું છે। એનાથી પાણીનું દબાણ ઉપર આવે છે અને પાણીના ઉપર દબાણ આવવાથી પૂરની માત્રાને અમારા ખેતરોમાં પાણી પુરાઈ જાય, જેનાથી અમારો પાક બધું બગડી જાય છે અને અમારે વારે ઘડે અમારે કહેવા જાવ તો અમારું કોઈ સાંભળતા નથી। ખેડૂતોનું કેવું છે કે અહીંયા જે કોતર હતી એની અંદર કોતર પુરાઈ ગઈ છે, એટલે પ્લાન્ટ વાળાને અત્યારે હું હમણાં કહેતો જઉં છું કે ભાઈ આ થોડુંક કોતરનું સાફ સફાઈ કરાવરાવે અને આગળ જે દેખાડે છે